ચલો અત્યારે તો 500 લીટર દૂધ છે. હા. શું ટાર્ગેટ છે તમારો? ટાર્ગેટ એવો છે કે દિવસનું 1000 લીટર દૂધ થવું જોઈએ. 15 દિવસે શું પગાર આવે છે? 15 દિવસનો અત્યારે 2.5 લાખ જેવો આવતો હશે. 2,50,000 રૂપિયા. 2,50,000 મહિને 5 લાખ. આ મહિનાના 5 લાખ રૂપિયા આવે. 2024-25 કેટલું ભરાવ્યું તમે? 43,40,000 રૂપિયા. આ વર્ષે કેટલું જશે? આ વર્ષનો લગભગ 47-48 લાખનો જશે. 47-48 લાખ આજુબાજુ જશે. અચ્છા, એટલે 15 એટલે સમજી લો કે 10 લાખ ઉપર નફો પણ મળશે. દફો તો 10 લાખ ઉપર જ મળે. એટલે ઓવરઓલ તમારો 60-65 લાખનું ટર્નઓવર થશે. હા, આરામ. દિવસનો શું પગાર આવે છે? દિવસનું દૂધ થતું છે અત્યારે 17,000-18,000 રૂપિયાનું. 17 થી 18. હા, 17,000-18,000 એમાં 28 પશુ છે. 28 પછી કેટલું દૂધ થાય છે? અત્યારે 250 લીટર દૂધ થાય છે. 250 લીટર 245 એવું દૂધ થતું છે. અચ્છા, એટલે ઓવરઓલ આખા દિવસનું 500 લીટર દૂધ. આ દિવસનું 500 લીટર દૂધ પાક મિત્રો હવે દિવસનું 500 લીટર દૂધ અને એ પણ જમીન વિના, અને પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે હરેક પશુ એવરેજ દૈનિક 18 લીટર એટલે ટાઈમનું 9 લીટર દૂધ આપે છે. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે આવે છીએ આજે ડાવમાં રામપુરા. હવે આ લાલાભાઈ માલધારી, જેને આપણે રબારી ક રાયકા ક, હવે એ પશુપાલન કરે છે. મિત્રો બધાથી અલગ કરે છે. હવે જે જગ્યા ઉપર આપણે ઊભા છે એમની સમજી લો કે એક વીઘો એક વેચ પણ અહીંયા જમીન નથી. ટોટલ 5 વીઘા એમણે ભાડે લીધેલી છે જમીન. અને પશુપાલન થકી ખૂબ સારું એવું અત્યારે એમનું બહુ મોટું એવું નામ છે ડીસા તાલુકામાં. અત્યારે ઓવરઓલ 500 લીટર દૂધ ભરાવે છે. મિત્રો એક પણ વીઘો જમીન નથી ને અત્યારે 500 લીટર દૂધ, એ પણ બાખડ પશુઓમાં. એ કેવી રીતે બધું હોય છે મિત્રો, તો વિચારશો ને તો તમારા માટે એમ કે તમે કહેશો ભાઈ આ સંભવ નથી. તો અહીંયા કેટલા દૂધવાળી ગાયો છે, કેવી રીતે પશુપાલન કરે છે, પશુઓને શું આપે છે, બ્રીડિંગ કેવું છે. અને ઘણા બધા એવા લોકો આપણને કોલ કરતા હોય કે દિલીપભાઈ આપણે આ પશુપાલન કરવું છે, જમીન વિના પશુપાલન સંભવ છે કે નથી, જમીન વિના પશુપાલન આપણે કરી શકાય કે ન કરી શકાય, એના માટે આ ખાસ વિડીયો છે. તો વિડીયોમાં મિત્રો તમે અંત સુધી બન્યા રહેજો, ખૂબ સારી મજા આવશે. વિડીયોમાં સારી એક લાઇક મારજો અને માત્ર એક સારી કોમેન્ટ કરો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. કેમ છો લાલાભાઈ? મજામાં? લાલાભાઈ તમારી ઉંમર કેટલી છે? ઉંમર મારી છે 25 વર્ષ. આપણું મૂળ વતન? મૂળ વતન વાવ તાલુકાનું જોરડીયાળી ગામ. જોરડીયાળી ગામ. અને અહીં આ જગ્યા ઉપર કેટલા સમયથી છો આપણે? આ જગ્યા ઉપર આપણે 5 વર્ષથી રહીએ. 5 વર્ષથી? એટલે 5 વર્ષથી આનું આજ કન્સિસ્ટન્સી આની યાદ ગાયું છે કે વર્ષો વર્ષ તમે વધારો છો? ના, આવની યાદ ગાયો છે ખાસ કરીને. તો અમુક ટાઈમે વધારીએ છીએ, લાવીએ છીએ ગાયો, તો નક્કી ના હોય એમાં. અચ્છા, અત્યારે આપણી પાસે જે ગાયો છે ખૂબ સારી એવી છે, ખૂબ સારા એવા દૂધવાળી છે. મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો, જે સમજી લો કે મોસ્ટ ઓફ જે બધી ગાયો છે મોસ્ટ ઓફ બધી બાખડ છે. હા, બાખડ ગાયો છે. કેટલો બાખડ એટલે વિયાણ સમય કેટલા હશે? વિયાણ સમયને 5-6 મહિના થઈ ગયા ટોટલ ગાયોને. ટોટલ ગાયોને 5-6 મહિના? હા, 5-6 મહિના. 2-4 મહિના ગાભણ બને છે? હા, ગાભણ અત્યારે ટોટલ ખાસ કરીને ગાભણ જ છે. ટોટલ મોસ્ટ ઓફ બધી ગાભણ જ છે? મોસ્ટ ઓફ ગાભણ જ છે. મિત્રો સમજી લો કે ખૂબ સારા એવા દૂધવાળી ગાયો છે. આ જગ્યા ઉપર જે આ લોકેશન ઉપર તમે બેઠા છો કેવી રીતે છે એમ? જમીન જગ્યા આપણે ભાડે રાખેલી છે. અચ્છા, કેટલા વીઘા જમીન છે અહીંયા? જમીન છે 5 વીઘા જમીન છે. 5 વીઘા જમીન? હા. બીજો આ તબેલો છે. બીજો તબેલો એટલે ટોટલ ઓવરઓલ જગ્યા 5 વીઘા? ઓવરઓલ 6 વીઘા જગ્યા થાય તબેલા હાથે કદાચ. ટોટલ 6 વીઘા રોડાલે છે. શું એમ કે કઈ તમે મહિને આપો છો એમને કે ના? એમને એક વર્ષના આપણે 1,80,000 રૂપિયા આપીએ છીએ. એક વર્ષના 1,80,000? બોર ખરો? હા, બોર આવી ગયો એમાં. પાણી પણ હવે તમારા હસ્તક? હા, આપણા હસ્તક જ છે. પછી આ તબેલો પણ એમનું બાંધકામ છે? હા, એમનું બાંધકામ હતું. અચ્છા, તો પછી જે સામે આપણે જે બિલ્ડિંગ જોવો છે? હા, એ બધું આપણા હસ્તક જ છે. એ તમારા હસ્તક છે? બાંધકામ છે આખું, સ્ટ્રક્ચર પ્લસ જમીન? હા, જમીન. આ બધું તમે ખુદ તમે 1,80,000 ની અંદર તમે બધું રાખેલું, આ બધું લઈ લીધું? બરાબર. અત્યારે કેટલી ગાયો દૂધ ઉપર છે? અત્યારે 25 ગાયો દોવા દે છે. 25 ગાયો? હા, 25 ગાયો. ઓવરઓલ ટોટલ પશુ કેટલા છે આપણી પાસે? ભેંસો પણ ખરી? ટોટલ ગાયો ને ભેંસો થઈને 32 છે. મોટા પશુ આપણી પાસે. મોટા પશુ. અને દૂધ ઉપર કેટલા હશે? દૂધ ઉપર અત્યારે 28 પશુ છે. 28 પશુ. કેટલું દૂધ થાય છે? અત્યારે 250 લીટર દૂધ થાય છે. 250 લીટર 245 એવું દૂધ થતું છે. અચ્છા, એટલે ઓવરઓલ આખા દિવસનું 500 લીટર દૂધ? હા, દિવસનું 500 લીટર દૂધ. મિત્રો હવે દિવસનું 500 લીટર દૂધ, અને એ પણ જમીન વિના. અને પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે હરેક પશુ એવરેજ દૈનિક 18 લીટર એટલે ટાઈમનું 9 લીટર દૂધ આપે છે. એટલે સમજી લો કે દૂધ આપવાવાળી જે ગાયો છે એની શું કેપેસિટી હોઈ શકે, કારણ કે 9 લીટર દૂધ એ પણ બાખડ પશુઓમાં લેવું ખૂબ એમ કે મુશ્કેલ હોય છે. લાલાભાઈ 2024-25 કેટલું ભરાવ્યું તમે? 43,40,000 રૂપિયા. આ વર્ષે કેટલું જશે? આ વર્ષનો લગભગ 47-48 લાખનો જશે. 47-48 લાખ આજુબાજુ જશે. અચ્છા, એટલે 15 એટલે સમજી લો કે 10 લાખ ઉપર નફો પણ મળશે. દફો તો 10 લાખ ઉપર જ મળે. એટલે ઓવરઓલ તમારું 60-65 લાખનું ટર્નઓવર થશે. હા, આરામ છે. કેટલા જણા કામ કરવા વાળા છે તમારા ટોટલ ફેમિલી મેમ્બર? 4 જણા છે. 4 જણા. હવે થોડીક આપણે ગાયો પણ જાણવી છે અને જોવી છે, કારણ કે ઘણા બધા એવા લોકોને સમજી લો કે બ્રીડ શું છે, દૂધ શું હોય છે, એ લોકોને એમ કે એટલું બધું એમ કે ખબર નથી હોતી. તો ઓવરઓલ જે ગાયો છે બધી કયા વિસ્તારની છે?
આ વિસ્તારની ગાયો આપણા અહીંની ઘરની ઉછેરની છે. હા બીજી રાજસ્થાનથી લાયેલી ગાયો છે, બિલાડાથી. અચ્છા અમુક ગંગાનગર ગાયો વિસ્તાર. હા ગંગાનગર વિસ્તારની લાયેલી છે. બીજી પંજાબની ગાયો છે. અચ્છા પંજાબની પણ ખરી. હા પંજાબની મેક્સિમમ જે સૌથી વધારે દૂધ આપવાની કેપેસિટી શું છે ગાયોમાં? ગાયોની આપણી ગાય જે capacity છે. પર્ટિક્યુલર એક ગાય એવી હોય કે જે સૌથી વધારે આપતી હોય. હા દિવસનું 35 લીટર દૂધ એક ગાય આપેલું છે. દિવસનું 35 લીટર. દિવસનું 35 લીટર. 35 લીટર એક ગાય ત્યાં 67 લીટર દૂધ પણ આપેલું છે. અચ્છા આપણે એક ગાયનો 35 લીટર 37 કે 47 47 કે 38 ના 37 30 ને 7 37 લીટર. 37 લીટર આપેલો છે. અચ્છા એનો આપણો ડીસા તાલુકાની અંદર પહેલો નંબર આવ્યો હતો. ડીસામાં પેલો. હા મિલ્કિંગ કોઈ માપે ને ડેરી વાળા જે ડેરી વાળા માપે એમાં. આપણી ઉંમર શું હોય છે? ઉંમર મારી 25 વર્ષ ઉંમર. 25 વર્ષ. હા. એટલે મેનેજમેન્ટ તો તમારું જ છે ને? હા મેનેજમેન્ટ મારું જ છે મોટો. મેન ખુદ તમે જ કરો હા છો? મેન હું ખુદ કરું જ છું. ખરેખર ધન્યવાદ છે. કેટલા તારા દિવસનો શું પગાર આવે છે? દિવસનું દૂધ થતું છે અત્યારે 17 થી 18 હજાર રૂપિયાનું. 17 થી 18. હા 17 થી 18 એમાં ઓ, ફેર- એની અંદર તમે એક તો ચારો જે છે મોસ્ટ ઓફ બધે બહારથી જ લાવો છો. હા 4 બાર નો જ આવે છે. જે ઘઉંનું એક આપણે શું કહેવાય એને? ઘઉંનું પરાળ કહીએ ને હુકેલ કહેવાય. ઘઉંનું હુકેલ. હુકેલ આપણી ભાષામાં ઘઉંનું હુકેલ પરાળ. કહેવાય. પરાળ હા. અને પ્લસ તમે સાયલેજ પણ use કરો સાયલેજ છો. સાયલેજ use પછી આ કરવાનું. જમીનની અંદર જે આપણે સુપર નેપિયર જે છે એ બધું આપણું જ છે. હા આપણો જ છે. ઓવરઓલ 17,000 ની અંદર શું ખર્ચો બેઠતો હશે? 17,000 ની અંદર તો આ 4 નાખી સાયલેજ જાય ને ઘઉંનો હુકેલ જાય. બીજા નંબરમાં દિવસની 2 દોણ જાય છે. 2 દોણ. હા બીજી મકાઈ પાપડ એક કટો જતું હશે. 2 તુવેર ચોરી જાય એવું બધું બેસે. એટલે ઓવરઓલ 17,000 ને કેટલા આજનો ખર્ચો લાગતો હોય છે? ભાવ ફરક પણ બહુ સારો એવો ફાળવે આ છે. ભાવ ફેર અમારે ડેરી બહુ સારી છે. કેટલો ફાળવે છે? ભાવ શેર અમારે ગઈ સાલ 29 ને 29% ને 30 પોઈન્ટ આલ્યા હતા. 29 30 29.5% આપ્યા હતા કોણ ઓકે આ વર્ષે. આ વર્ષે. એના પહેલા આપ્યા હતા 31.10. અચ્છા તો સૌથી સારામાં સારી સધર ડેરી તમારી કહેવાય. ખૂબ સારી ડેરી છે. અમારા દામા ગોગાપુરાની મંડળી ખૂબ સારી ડેરી છે. કારણ કે આ પશુપાલન એમ કે બહુ મોટો મજબૂત ટેકો છે. ના ના મજબૂત ટેકો ડેરી સારી છે એટલા માટે અત્યારે ચાલીએ છીએ. 15 દિવસે શું પગાર આવે છે? 15 દિવસનો અત્યારે 2.5 લાખ જેવો આવતો હશે. 2,50,000 રૂપિયા. 2,50,000 મહિને 5 લાખ. આ મહિનાના 5 લાખ રૂપિયા આવે. અચ્છા તો હવે જો મિત્રો આ તમે ગાયોના બધા બાવલા પણ તમે જોઈ શકો છો. અત્યારે મોસ્ટ ઓફ બધી ગાયો છે ને મોસ્ટ ઓફ બધી બાખડ છે. તમને અહીંયા શું શું દાણો ચારાઓમાં આપવામાં આવે છે એ પણ આપણે તમને બતાવવાનું છે. તો અહીંયા તમને જે ગાયો જોવા મળે છે મોસ્ટ ઓફ બધી દૂધમાં હા દૂધમાં જ છે બધી milk. 15 આસપાસ છે હા 15 ટકનું. ટકનો હા દિવસ વ્યાય ત્યારે 15 લીટર 17 લીટર 15 થી 17 લીટર હા. વિયાણ વખતે. હા વિયાણ વખતે હો. અને અત્યારે શું દૂધ છે અત્યારે? અત્યારે 10 લીટર પ્લસ જ હશે અમુક કે 10 અંદર હશે અમુક. બીજી 10 પ્લસ જ હશે ખાસ કરીને તો. 10 પ્લસ. હવે જે સમજી લો આ તમે આ સ્ટ્રક્ચરમાં પહોંચો છો એટલે 24 કલાક અહીંયા ઊભી રહેશે કે બીજું કોઈ વાળા છે? નહીં વાડામાં 24 કલાક વાડાની અંદર રહે છે. અચ્છા પર્ટિક્યુલર આ વાડાની અંદર રાખો છો? હા વાડાની અંદર જ તો રાખીએ. અહીંયા કેટલા સમય સુધી બધો તમે? અહીંયા 2 કલાક જ ઊભી રહે. ખાલી દોણ ખાવા માટે ને 4 ખાવા માટે 2 કલાક ઊભી રહેશે. સવારમાં દોણો ચારો અને દૂધ પૂરતી? હા દૂધ પૂરતી. 2 કલાક સવારમાં 2 કલાક અત્યારે આવે. એટલે 4 કલાક. 4 કલાક એ પણ ઊભી રહેતી છે? એ ઊભી રહે બેસતી જ નથી. જો મિત્રો ગાયના તમે બાવલા જોઈ લો બહુ જબરજસ્ત ગાયો છે. અને ઓવરઓલ જે બ્રીડમાં પણ બહુ સારી એવી છે જોઈ શકો છો. બાખડ પશુઓમાં સમજી લો કે આ ટાઈપના બાવલા જોવા મળવા બહુ મુશ્કેલ હોય છે. અને ગાયોની જે હાઇટ લેન્થ કદ કાઠી બધી રીતે મજબૂત છે. અને આ પશુપાલન કરવા માટે સમજી લો કે તમારી ખુદની પણ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. કારણ કે આટલા પશુ માટે સમજી લો થોડું વહેલું ઉઠવું પણ પડે. શું કહું સાહેબ? હા વહેલો તો ઉઠવું જ પડે. કેટલા વાગે ઉઠવું પડે? 4 વાગે સવારમાં ઉઠવું પડે. સવારમાં 4 વાગે. સવારમાં 4 વાગે ઉઠવું પડે. પછી આ બધી દોવા બોણ આ બધી આ દોવાનું ઉપર થતું છે ને? હા મશીન જ છે ને બીજું હાથેથી દોવાનું. અચ્છા કેટલો સમય લાગે છે દોતા વખતે? દોવામાં અમારે 1.5 કલાક થાય. દોવામાં 1.5 કલાક? હા 1.5 કલાક થાય. સોજે 1.5 કલાક ને સવારમાં 1.5 સવારમાં 1.5 કલાક 1.5 કલાકનો અંદાજ ગણી લેવાનો. અચ્છા તો તમે સમજી લો કે જે બધું ચારો પૂરો આપો છે જે લીલો ચારો એ કેટલો આપતા છો? એ કમ્પલસરી જે સમજી લો કે આરી ગાય છે આ કેટલું દૂધ આપે છે? એ ગાયને હશે અત્યારે 14-15 લીટર દૂધ. 14-15 લીટર એટલે દિવસનું 30 લીટર દૂધ છે. લીલો ચારો કેટલો આપો તમે એ ગાયને? લીલો ચારો આવતો હશે 5-6 કિલો આવતો હશે. લીલો ચારો કટિંગ Napier. કરી કટિંગ કરીને ખવડાવો? કટિંગ કરીને ખવડાવવાનું. પછી હુચેલ કેટલો આપતા હશો? હુકેલ ને સાયલેજ બે મિક્સમાં 5 કિલો જેવું આવતું હશે. હુકેલ ને સાયલેજ બંને 5 કિલો? 5 કિલો. અચ્છા તો આપણે એવરેજ ફેટ શું બેસે છે? એવરેજ ફેટ 3.8 આવે ને 4 ફેટ. 3.8 થી 4 ફેટ ની એવરેજ ગણાય. 3.8 થી 4 એટલે બધું ઓવરઓલ 3 ઉપર જ આવે છે? હા 3 ઉપર. ક્યારે 3.5 કે 3.6 ક્યારે આવતા નહીં. 3.8 થી 4 ફેટ આવે છે દરરોજ માટે. ઓવરઓલ તમારે કામ કરવા વાળા તો 4 જ સભ્યો? હા 4 જણ સભ્ય છીએ અમે. તો જો મિત્રો સમજી લો કે તમારા પાસે વધારે પશુ હોય ને તો આ ટાઈપના પશુ બોજાવે એટલે સમજી લો કે આ તમે ચારા પૂરતા
કોઈ તમે આ ટાઈમને વ્યવસ્થિત બોધો તો ચાલે, બાકી જેટલા પશુને તમે ખુલ્લા રાખશો ને એટલું પશુ એકદમ ફ્રી માઇન્ડથી રહેશે અને બધી રીતે એમ સંતુષ્ટ રહેશે. સંતુષ્ટ રહેશે. પશુને ખુલ્લા રાખવાથી ખૂબ ફાયદો થશે. ખૂબ ફાયદો થાય. બીમાર નહીં થાય અને પણ કંઈ નહીં થાય ગાયને. ઓવરઓલ થોડીક જગ્યા થોડી હોકડી નહીં પડતી તમને? આ જગ્યા થોડી હોકડી, વાડો હવે મોટો કરવાનો છે બીજો. અચ્છા, તો આ બાજુ વધારશો ને? હા, વાડો આ બાજુ વધી જશે આ ગાય ઉભી એટલા સુધી. આ જે જમીન તમને જે લીઝ ઉપર આપી એ ભાઈ કોણ છે? એ ભાઈ છે ડીસાના ભાઈ છે, સીપી ડગલા સાહેબ કરીને, મામલદાર સાહેબ. અચ્છા, એટલે પટેલ છે? ના, એ ડગલા સાહેબ માજી રાણા છે. માજી રાણા. અચ્છા અચ્છા, સરસ, ખૂબ સારું કાર્ય હો સાહેબ, બહુ ગમ્યું. તમારું કોમકાજ બહુ મજબૂત છે. જે આટલી ડોલીઓ, આટલા કેન જે પડ્યા છે, આટલા બધા ભરવા માટે એમ કે તમારે પશુધન વ્યવસ્થિત હોવું જોઈએ, દૂધમાં પણ બહુ સારું એવું હોવું જોઈએ. પર્ટિક્યુલર સમજી લો કે આ બધી પહેલા વેતનની હશે. આ પહેલા વેતનની ગાય છે. એ પહેલા વેતનની? આ પહેલા વેતનની. એમાં કેટલું દૂધ છે? 12 લીટર દૂધ છે અત્યારે. અચ્છા, એમાં 12 લીટર? 12 લીટર દૂધ છે. અત્યારે વિયાણ સમય કેટલો થયો? વિયાણ સમય એને 3 મહિના જેવું થઈ ગયું છે. 3 મહિના. અત્યારે કેટલું છે? અત્યારે 12 લીટર, હાજરમાં જ 12 લીટર છે. અચ્છા, હા. તો તાજે વિયાણ મહિનામાં શું હતું દૂધ? ભાઈ આ 13 લીટર જેવું દૂધ હતું અને પહેલી જ ગાય છે એટલે. અચ્છા, તો દૂધ સારું આપ્યું? દૂધ સારું આલ્યો. કારણ કે દૂધ ઓછું નથી કર્યું? ના, ઓછું સમય સુધી? ના, હજી સુધી ઓછું નથી કર્યું. 4 મહિના થયા છે પણ ઓછું. આમાં કેવું વેતર છે? આમાં ત્રીજું વેતર છે. આમાં ત્રીજું વેતર? હા, ત્રીજું વેતર છે. અચ્છા. આ વિયા ત્યારે 17 લીટર દૂધ આપે. વિયા ત્યારે ટાઈમનું 17 લીટર દૂધ. અત્યારે દૂધ 34? અત્યારે દૂધ 34 લીટર. શું વાત છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પશુઓને શું શું આપવામાં આવે છે. સમજી લો કે ભાઈ જે પશુપાલન કરે છે, પશુઓના વજન પણ બહુ સારા એવા છે, પશુના સ્ટ્રક્ચર પણ બહુ સારા એવા છે, પશુના અડર પણ બહુ સારા એવા છે, દૂધ પણ બહુ સારા એવા છે. એમની પાસે ભેંસો પણ ખરી, પણ જે અહીંયા જે બધી ગાયો છે એમ કે બ્રીડમાં ખરી, હાઈ હીલ કે ને, સમજી લો કે 50 લીટર નથી આપતી, ઓવરઓલ 35 લીટર જેવું આપે છે. 35 લીટર જેવું આપે. એવરેજ તો સમજી લો કે અત્યારે 20 ની બેસે છે, પણ સારું એવું દૂધ છે. અને આ ગાયોના આટલું દૂધ લેવા માટે, આટલું વજન સાચવી રાખવા માટે એ શું ફીડ આપે છે એ પણ તમારે મેન ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આમાં બનાસદાણ આવી ગયું. એક આપણું બનાસદાણ. હા, બનાસદાણ વાપરીએ છીએ. બનાસદાણ પછી તુવેર ચોરી આવે છે. તુવેર ચૂની? હા, તુવેર ચૂની આ પડી ને, આ કાકા તુવેર ચૂની પડી, દેખો. અચ્છા, ખૂબ સારી તુવેર ચોરી આવે છે કાકા. અચ્છા, પછી બીજા નંબરમાં મકાઈ પાપડી આવે છે, સરિસ્કા કરીને મકાઈ પાપડી આવે છે. અચ્છા, જે સામેરી? હા, સામેરી એ બી સારી આવે છે. એ કેટલું વજન આવે છે એમાં? એ 40 કિલો આવે. 40 કિલો. શું ભાવ પડે છે એ? 1750 રૂપિયામાં બેગ આવે. 1750 રૂપિયામાં બેગ? હા. અચ્છા, એ 1750. હા. બનાસદાણ પડે છે આપણે 1500 રૂપિયા. 1500 રૂપિયા. આ કેટલું પડે છે? એ 1300 રૂપિયા છે. 1300 રૂપિયા. એ કેટલો વજન આવે છે એનો? એનો 45 કિલો આવતો હશે. 45 કિલો? 45 કિલો. ઓવરઓલ કેટલું જાય છે કટું આપણે? બનાસદાણ કેટલું જાય? બનાસદાણ દિવસનું 2 જાય છે. દિવસનું 2 બનાસદાણ? 2 જાય છે. અચ્છા, પછી તુવેર ચૂની? તુવેર ચોરી 2 જાય દિવસની. 2 તુવેર ચૂની? હા, 2 તુવેર ચોરી જાય. પછી સરિસ્કા પાપડી 1 જ જાય છે દિવસની. એક જાય છે. એટલે ઓવરઓલ તમારા 5 કટા જાય રોજ? 5 કટા લગાય છે. અચ્છા, સરસ. બીજું કોઈ તમે સમજી લો કે પશુ તો દૂધમાં બહુ સારા એવા છે, કોઈ બીજું મિનરલ કોઈ આપતા હોય? મિનરલ વાપરીએ છીએ. એગ્રીકલ્ચર નું છે મિનરલ. બતાવો થોડું. ચિલ્ડ્રેન આવે છે. અચ્છા, એગ્રીમિન ફીડ સપ્લિમેન્ટ ફોર ચિલ્ડ્રન, મિનરલ એન્ડ વિટામિન્સ. ઠીક છે, આ પણ મિનરલ મિક્સર જ છે? હા, મિનરલ મિક્સર જ આવે છે. અચ્છા, ડાયરી પેકેટ જ આવે છે મોટું? હા, પેકેટ જ આવે છે. 25 કિલોનું પેકેજ આવે. 25 કિલોનું પેકેટ શું ભાવ પડે છે? આ 3300 રૂપિયામાં આવે. 20 કિલોનું પેકેજ. સોરી, 25 ને 20 કિલોનું. 20 કિલોનું 3300 રૂપિયા. 3300 રૂપિયા. અચ્છા, પછી આ બનાસડેરીનું બનાસદાણ, બનાસમીન? હા, બનાસમીન. આ પણ મિનરલ જ છે? આ મિનરલ જ છે. ફીડ સપ્લિમેન્ટ ફોર ડેરી એનિમલ. હા, પછી આ જે હાજી ખારો આવે છે અને મીઠું, બંને 2 ટાઈમ ખોરાક ખોણમાં નાખવામાં આવે. અચ્છા, ટાટાનું શું છે? આ ટાટાના સોડા, જે આપણે શું કહે સોડિયમ કાર્બોનેટ ના આવે, સોડા. સોડા કાર્બ? હા, સોડા કાર્બ. અચ્છા, તમે આ પાચન શક્તિ માટે? આ પાચન શક્તિ માટે. અને બીજું આ મીઠું વાપરીએ છીએ. અચ્છા, એક આ મીઠું વાપરો છો? હા, મીઠું વાપરીએ. અચ્છા, તો પછી આ એકલું વાપરો ને તો પછી આ પણ જરૂર નથી? હા, એ ચાલે, આપીએ તો. સોડા તમે આપો? સોડા આવી જાય એટલે આમ તો ચાલે. પછી વધુ આપણને જરૂર નથી, સમજ્યા? તો પછી આ કેટલું નાખતા છો તમે એક પશુને દિવસનું? આ કેટલું? આ દૂધ પ્રમાણે આવતું છે. ઓવરઓલ આખા દિવસનું 100 ગ્રામ કે 200 ગ્રામ? 100 ગ્રામ દિવસનું આવતું હશે. 100 ગ્રામ દિવસનું. પછી આ સોડા કેટલા નાખો છો? સોડા આવતા છે 50 ગ્રામ જેવા. 50 ગ્રામ એક ટાઈમ એટલે દિવસના 100 ગ્રામ તો સોડા પણ આવતા હશે કદાચ. 100 ગ્રામ જેવા સોડા? અચ્છા, થોડા ઘણા આગળ પાછળ હોઈ શકે? હા, એ તો આગળ પાછળ હોઈ શકે. અચ્છા, પછી સાયલેજ જે તમે લાવો છો એ શું ભાવ પડે છે તમારે? સાયલેજ અત્યારે આવે છે 8.5 રૂપિયે. 8.5 રૂપિયે. એ ક્યાંથી આવે છે? એ પંજાબનું આવે છે. પંજાબ?
હા, પંજાબનો બલવાન સાઇલેજ આવે, બલવાન કંપની. કેવું આમ બધી રીતે મોઇશ્ચરાઇઝ બધી રીતે સારું આવે? ખૂબ સારું આવે, ખૂબ સારું પછી આવે. જે તમે જે ઘઉંનું જે હુચલું કહો છો એ શું ભાવ પડે છે? હવે સુટલું અત્યારે કિલાના 8 રૂપિયા છે એના. અચ્છા, એના પણ કિલો 8 રૂપિયા? 8 રૂપિયા અત્યારે, 8-9 રૂપિયા છે. અચ્છા, તો એ ક્યાંથી આવે છે? એ પંજાબથી જ આવે છે. એ પણ પંજાબથી આવે છે? પંજાબથી જ આવે છે. અચ્છા, તો પછી એકલું સમજી લો કે એ પણ તમારે સૂકા મારે જોવું ને, હા, નકર પછી ગાયમાં ફેટ ના આવે. આ ફેટ ના આવે એટલે. જો મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો ટોટલ 5 વીઘા જમીન છે જે ખેતીવાડી માટે, અને પ્લસ 1 વીઘો જે છે એ એમનું આખો સ્ટ્રક્ચર જ છે. અને એમના જે સમજી લો કે જે મિત્ર મળી ગયા છે એ ખૂબ સારો એવો સપોર્ટ છે. 5 વર્ષથી તમે આ બધું કરો છો ને? આ 5 વર્ષથી કરી. અને વર્ષો વર્ષ હવે તમારું ટર્નઓવર વધી રહ્યું છે. વર્ષ વધારવાનું turnover. એટલે ઓવરઓલ સમજી લો કે આ વર્ષે 60 આસપાસ જશે. 60 લાખ આજુબાજુ જશે. તો સારું કહેવાય, તમારું કામકાજ બહુ સારું કહેવાય. બીજું હવે કે સમજી લો કે જે તમારી પાસે ગાયો છે એ મુજબ તમારી પાસે નાની વાછડી જોવા નથી મળતી. હા, નાની વાછડીઓ તે વાડામાં છે 5 વાડ હાલ. એટલે ખરી, હા, પણ ગાયો આપણી પાસે વધુ પ્રમાણમાં છે, વાછડીઓ ખૂબ ઓછી છે. એટલે ઓવરઓલ તમે મને એમ છે કે થોડુંક તમારું ફોકસ મોટી ગાયો પૂરતું વધારે છે. વાછડી તમે મને એમ છે કે આપી દેતા આવું લાગે. હા, વાછડી આપી દઈએ. હા, ઓછી રાખીએ. હવે થોડુંક બ્રીડિંગ કરો. હા, હા, ચલો આપણે વાછડી થોડુંક જોઈ લઈએ. વાછડી મિત્રો સમજી લો કે હવે ઓછા પશુમાં વધુ દૂધ લેવું એના માટે આપણે બ્રીડિંગ કરવું પડે. આપણે ક્યાં સુધી પંજાબ અને હરિયાણા, ગંગાનગર, રાજસ્થાન એ બાજુ એમ કે નજર રાખીને મોડીને બેસો. કારણ કે બ્રીડિંગ કરશો ને સારું સંવર્ધન કરશો ને એની અંદર સારા એવા તમે ડોઝ મૂકીને જે ઘરે વાછડી તૈયાર કરશો એ શોર્ટ ટાઈમમાં ગાભણ થઈ જશે ને 25 મહિના અંદર એ વી જશે. અત્યારે ગાભણ છે 3 મહિનાની. પેલી એ 3 મહિને ગાભણ છે, પેલી 6 મહિનાની એ એટલી 6 મહિને ગાભણ છે. એ એનો વજન, એનું ઉંમર કેટલી થઈ છે? આની ઉંમર અત્યારે હશે લગભગ 20 મહિનાની. 20 મહિના એમ ને? અચ્છા, એ 20 મહિના છે કે એનું ગાભણ કેટલો છે ટોટલ? પણ અત્યારે 6 મહિનાની ગાભણ છે. 6 મહિને ગાભણ છે અત્યારે આ 6 મહિનાની ગાભણ 100%. હા, આ સારું કર્યું. સારી બેદન સારી રેટલી છે. હા, કારણ કે તમે 6 મહિનાને ગાભણ છે, 20 મહિના થાય એટલે સમજી લો કે 14 મહિનાની અંદર ગાભણ થઈ આ ગઈ. 14 મહિના અંદર ગાભણ થઈ રહ્યું. આ કેટલા આ કેવી રીતે છે? આ અત્યારે હશે આ 17 મહિનાની રેટલી છે હા, અને 3 મહિનાની ગાભણ હશે. અચ્છા, તો આ પણ 14 મહિના. આ 14 મહિનાની છે. અચ્છા, ઓ બધી નાની છે. એ બધી નાની છે. અચ્છા, તો આ અમુક જે નાના બચ્ચા છે એમાં તમે શું શું આપો છો? નાના બચ્ચાને આ સાલેજ ને ગવાનું હુટલું આવે છે અને બીજા નંબરના દાણા આવે. દાણા આપણે બનાસ દાણ વાપરીએ છીએ. બચ્ચા દાણ વાપરો છો જે આપણે regular? બચ્ચા દાણ વાપરીએ નાના હોય અત્યારે મોટું દાણ જ વાપરીએ છીએ. અચ્છા, પછી મિનરલ આવે છે. હા, હા, હા. હવે સમજી લો કે તમે આજના યુગમાં થોડુંક બ્રીડિંગ કરવું જરૂરી છે. બ્રીડિંગ કરવું જરૂરી. સારા ડોઝ મૂકી દો હવે. ઓકે, રેડી? પૈસા મના દો છો, સારા ડોઝ જ મૂકી દો. 100%. રેડી? એટલે તમારે સમજી લો કે જે ઓવરઓલ તમારી ગાયોમાં જે દૂધ છે 30 લીટર ગણી લો. હા, 30 લીટર. રેડી? એટલે અને આરી ગાય સમજી લો કે તમને 40 લીટર દૂધ આપે સારા બ્રીડવાળી. હા, બ્રીડ વાળી 40 લીટર આપે. આ તો 40 આપે, ઓલી 30 આપે. એટલે એટલો ફરક જોવા મળે. બહુ ફાયદો થાય. બીજું શું આ બાજુ બહાર આવતા રહો તમે? બીજું શું મેસેજ આપવા માંગો છો પશુપાલક? ઘણા બધા એવા પશુપાલક મિત્રો કહેતા હોય છે ભાઈ કે ભાઈ ખુદની જમીન વગર આ બધું શક્ય નથી એમ. ના, બધું થઈ શકે. સારા પશુપાલન રાખવા પડે, સારા પશુ રાખવા પડે, સારી ઓલાદના રાખો અને વ્યવસ્થિત ખોરાક નાખો તો પોહાય જ ને. કેમ ના પોહાય? સંભવ છે. મજૂરી કરવી પડે. મજૂરી કરવી પડે, ફૂલ મજૂરી કરવી પડે, પછી મેનેજમેન્ટ કરવું પડે. મેનેજમેન્ટ પણ જરૂરી છે. ખોરાક બી સારો આપવો પડે, ખોણાને પૂરતું આપવું પડે, ખુલ્લો વાડો દુવે, છાંયડો સારો દુવે અને ખુલ્લામાં રાખો, કોઈ બીમારી ના થાય, રિપીટનો પ્રોબ્લેમ ના રહે, તો પછી સારું જ રહેવાનું છે ને. સારું રાઈટ બસ. લાલભાઈ સમજી લો કે તમારી ઉંમર બહુ નાની એવી છે, તમે યુવા પશુપાલક છો અને તમે સમજી લો કે આ તબેલો કરવા માટે પહેલું તમે ઘણું બધું એવું રિસર્ચ કર્યું છે. ઘણા બધા એવા પશુપાલક જે ફાર્મ શરૂઆત કરતા હોય તે એમ કે એમને એ ઈચ્છા હોય કે ભાઈ શરૂઆત આપણે કોઈ બી તબેલો ચાલુ કરો તો શું તકલીફ પડે. તો હવે જ્યારે તમે આ તબેલાની શરૂઆત કરી એ ટાઈમે તમને કોઈ તકલીફ પડી હતી? એ ટાઈપની તકલીફ તો પડે. જ્યારે અમારી પાસે થોડા દૂધ ઓછા આપતા પશુ હતા ત્યારે અમને થોડુંક માઇનસ પણ જતું. અચ્છા, બરાબર. પશુ વધારે હતા અને દૂધ ઓછું થતું. અચ્છા, ત્યારે અમને નુકસાન જતું. અચ્છા. અત્યારે અમે સારી ગાયો ખરીદીએ અને સારું બ્રીડિંગનું કામ કરીએ એટલે સારું દૂધ આપે એટલે અમને ફાયદો થાય. અત્યારે થોડું નુકસાન જતું પણ. અચ્છા, એટલે ઓવરઓલ સમજો કે આવક કરતા આવક વધુ. આવક કરતા આવક વધારે. કારણ કે દૂધ ઓછું આપતું હોય જગ્યા વધારે રોકે, મજૂરી બોળી કરવાની. એટલે અમુક માણસો હાલમાં કહેતા હોય કે અમને પોહાતું નથી. એનું કારણ કે તમે સારા પશુ નથી રાખતા એટલે તમને નથી પોહાવાનું. બાકી સારા પશુ રાખશો તો તમને સારું જ રહેશે. એ હું 100% ગેરંટી આપું છું. રાઈટ. મિત્રો કહેવાનો ભાવ એ છે કે ભાઈ તમારા પાસે 7 થી 8 લીટર દૂધ આપતી ગાય હોય ને તો એ તમારે એમ કે વેચી નથી મારવાની, પણ એમાં સારું બીજદોન કરવાનું. હા, સારું બીજદોન કરવાનું છે. હવે જે લાલાભાઈએ વાત કરી બીજદોન સારું કરવાનું કે આ વાછડી છે એની ઉંમર છે ટોટલ
17 મહિના ટોટલ 17 મહિનાની થઈ. હવે 17 મહિનાની ઉંમર છે અને 4 મહિનાની ગાભણ આ છે 4 મહિનાની 3 ગાભણ થી છે. 4 મહિનાની આ 3-4 ગાભણ છે મહિનાની ગાભણ હશે. એટલે ઓવરઓલ તમે જુઓ કે 25 મહિનાની અંદર એ દૂધ આપશે. હા દૂધ આપશે 100%. તમે ડોલ લઈને નીચે બેસી જશો 100%. અને એટલો મને વિશ્વાસ છે કે 12 લીટર ઉપર જ દૂધ આપશે. 12 લીટર પ્લસ જ આપશે. દિવસનું 24 લીટર દૂધ આપશે. એટલો મને હાલથી વિશ્વાસ છે, કારણ કે બ્રીડિંગ વાળી ગાય છે. તમારો આગળ શું ફોકસ છે? આગળ ફોકે બસ આ પશુપાલનનું જ કરવાનું છે, સારું બ્રીડિંગમાં જવાનું છે અને સારી ગાયો ભેગી કરવાની છે. અત્યારે સમજી લો અત્યારે તો 500 લીટર દૂધ છે. હા. શું ટાર્ગેટ છે તમારો? ટાર્ગેટ એવો છે કે દિવસનું 1000 લીટર દૂધ થવું જોઈએ. ગાયો આટલી કે વધારે? ગાયો થોડી વધારશું ખરી, રેડલી તૈયાર કરશું, અને બીજી આટલી જ ગાયો. વધારે પશુ નથી રાખવાના, પણ પશુ સારા રાખવાના છે. અચ્છા, એટલે તમારો મેન મોટિવ છે એ તો બ્રીડિંગ. આ બ્રીડિંગમાં છે. 10 ગાયો છે એની જગ્યાએ 5 ગાયો. આ 5 ગાયો જ રાખવાની, આપણે દૂધવાળી રાખવાની. દૂધવાળી રાખવાની. હા, હવે એવી ગાયો તૈયાર કર્યું કે દિવસનું 20 જ આપવી જોઈએ. અરે ટકનું 20 લીટર દૂધ આપવું જોઈએ. દિવસનું 40 લીટર. 40 લીટર સંભવ છે? હા સંભવ છે. અત્યારે 75 લીટર વાળી જ આપણી પાસે ગાયો છે હાલમાં. એ સંભવ છે કે કઈ એમ કે ઇમ્પોસિબલ કઈ નથી, Impossible. બધી પોસિબલ છે. હા, possible છે. આપણે મેન આપણી જે જાગૃતતા રહી ને જાગૃતતા એ હોવી રાખવાની જોઈએ. જરૂર છે. હા કારણ કે સમજી લો કે હવે કોઈ બી એઆઈ કર્મચારી આવે ભાઈ બીજોને કહ્યું કે ભાઈ આ રી ગાય કરી દો, એટલે એ કરીને જતો રહે, પછી ના એમાં ધ્યાન મજા ના ના આવે. એમાં આવે. આપણે કે તારા પાસે કઈ કંપનીના ડોઝ કઈ છે, કંપનીના ડોઝ છે એ બધું એનો તપાસ કરવું. વેતનનો શું રેકોર્ડ છે, 15,000 થી 20,000 વચ્ચે છે કે નથી, હા એ બધું તપાસ કરવું એ પડે. બધી તપાસ કરીને પછી જ મૂકવાનો. આ પછી જ કારણ કે આખા વેતનના દૂધ સારા છે તો સારું જ આપશે. હા સારું જ આવશે. લો લાલાભાઈ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને જે તમારું સપનું છે એ ઉપરવાળો પૂરું કરે એવી અમને આશા છે. આજ નહીં તો કાલે તમારું બહુ મોટું એવું નામ થશે. આવનાર વર્ષોમાં તમે પણ એમ કે બનાસકાંઠામાં તમારું પણ બહુ મોટું એવું નામ થાય આભાર આપનો. એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર. આભાર.